જય માતાજી મિત્રો આજે મારે એક વાત કરવી છે. મારી જન્મભૂમિ નગર પારકરની કંઈ કેટલાય વર્ષો પહેલાં એક ગોહેલ શાખના બે રાજપૂત ભાઈઓ, બે સગા ભાઈ, એક ભાઈના લગ્ન થયેલા, એક ભાઈ વગર લગ્ને, અને ભાવનગર બાજીથી નગર પારકરમાં આવી ચડ્યા. નગર પારકરમાં સોઢાઓના રાજ. એ સોઢાઓ પાસે આવીને માંગણી કરી કે અમને જમીનનો કટકો આપો ખેડવા. એટલે જૂના વખતમાં મિત્રો રાજના સિપાહીઓ જે હોય ને એ શાંતિના સમયમાં ખેતીવાડીનું કામ કરે, અને જ્યારે રાજને જરૂર પડે ત્યારે હથિયાર બાંધી ઘોડેસવાર થઈને લડવા માટે જાય. એટલે આવી રીતના સોઢાઓએ એમને જમીન આપેલી. એટલે બંને ભાઈઓ અને એક ભાઈના ઘરેથી આ 3 જણા એ જમીન ઉપર રહે, ખેતરો વાંટીઓ બનાવીને રહે. આ વાત હું એટલા માટે કરું છું કે ભાગ્ય છે ને એ માણસનું ગમે ત્યાંથી આવી અને તમારા કર્મ જે સારા હોય કે ખરાબ હોય એ ગમે ત્યાંથી આવીને ગોતી લે. હવે આ બંને ભાઈ સીમમાં વાંઢીઓ બનાવી અને ખેતર ઉપર રહે. એમાં એક દિવસ બપોર પછીના સમયે, વરાંડનો સમય, દિવસ ઝાડવડ દિવસ રહ્યો. એ વખતે એક મહાત્મા આ બંને ભાઈના વાંઢીએ આવે છે. મહાત્માને પ્રણામ કરે છે. મહાત્મા કહે છે, ભાઈ મારે હિંગળા જવું છે, પણ જ્યારે ચંદ્ર ઉગે ત્યારે મને જો કોઈ જગાડી શકે એવું હોય તો હું અહીંયા આરામ કરું, અને તમે કોઈ ન જગાડી શકો તો આગળ વધું. બંને ભાઈએ કીધું, મહાત્માજી ભલે ને આરામ કરો, ચંદ્ર ઉગશે એટલે અમે તમને જગાડશું. એટલે મહાત્મા તો પોતાનું આસન પાથરી આરામ કરવા ગયા. આ બંને ભાઈએ વિચાર કર્યો કે રાતના ચંદ્રમાં મોડા ઉગશે હજી, તો હાલો બે ભાઈ વાતો કરીએ. બે ભાઈ દૂર બેઠા વાતો કરે, મહાત્મા સૂતેલા. બરોબર ચંદ્ર ઉગ્યો અને બે ભાઈ જગાડવા માટે ગયા. એટલે મિત્રો મહાત્મા જે છે મરેલા પડ્યા હતા. બે ભાઈએ વિચાર કર્યો, ઓહો આ શું, મહાત્મા તો ગુજરી ગયા, અને સવારમાં આપણા રાજા સોઢાઓને ખબર પડશે તો એમ કહેશે કે તમે મારી નાખ્યા. હવે એક કામ કરીએ, મહાત્મા આપણી પાસે આવ્યા, કોઈ જોયા નથી, હાલો ખાડો ખોદી ને દાટી દઈએ. એટલે બે ભાઈ તાવડો પાવડો તગારા લઈ ખાડો ખોદવા માંડ્યા. 1-2 ફૂટ ખોદ્યો ને સાહેબ, અવાજ આવ્યો. જ્યાં એ ખોલીને જોયે તો એક દેગડો જે છે સોનામોરનો ભરેલો, એક વાસણ ભરેલો. ફરીને પાછા એ જે બાવો મરી ગયા હતા હું ગયા, એટલે બાવો જ નહીં સાહેબ, એ અદ્રશ્ય થઈ ગયા. એટલે આ એમનું ભાગ્ય હતું. ધન જે છે, આ દોલત કેવી રીતના આપવી, આ મહાત્માજી આવે નહીં તો આ લોકો ખાડો ખોદે નહીં. એટલે તો નારાયણ સ્વામી બાપુ ગાવે છે ને કે દિયે તો ઘર બેઠા દિયે નદે પુકારે, ઠાર બેથી આંગણે સાયા ચિતારે. પણ માણસને ઉદ્યમે કરવો જોઈએ, સાવ તો એવો ભરોસે ન બેહાય કે જેમાં બાવો આવ્યા એમાં આપણે આવશે કોઈક ધન લઈને. તો અમે વાત સાંભળેલી, આપની સાથે શેર કરી. જય માતાજી.